ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. હું અમિત મોવલિયા અદ્વૈત એચીવર્સ તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝની અંદર લેક્ચર નંબર 3, જેની અંદર આપણે કુલમ્સ લો આધારિત એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરશું. લેક્ચર નંબર 2ની અંદર આપણે કુલમ લો જે છે એના ઉપર વાત કરેલી હતી. તો એના આધારિત એક્ઝામ્પલની થોડીક પ્રેક્ટિસ આ લેક્ચરની અંદર કરવાની છે. તમને ખ્યાલ હશે ફિઝિક્સની અંદર એક્ઝામ્પલ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. જે વિદ્યાર્થીઓ મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરશે એને ફિઝિક્સની અંદર સારામાં સારી ગ્રીપ આવશે. ઓકે, તો અમુક એક્ઝામ્પલ હું અહીંયા તમને સોલ્વ કરાવું છું, બાકીના એક્ઝામ્પલ તમારે ડીપીપીમાં સોલ્વ કરવાના થશે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1ની અંદર શું માહિતી આપેલી છે? સૌપ્રથમ ફિઝિક્સની અંદર જે કંઈ પણ રકમ આપેલી છે એ રકમને સમજવી અતિ અગત્યની છે. એટલા માટે રકમ જે છે તમારો પ્રોબ્લેમ છે એ 3 વખત વાંચો અને ત્યાર પછી એનું સોલ્યુશન વિચારો. રાઈટ, તો ચાલો પહેલા રકમ સમજીએ. તો ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે અને m દળ ધરાવતો ક્યુ વિદ્યુતભાર ધરાવતો ત્રીજો વિદ્યુતભાર બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર છે. તો આ જે ફર્સ્ટ અને સેકન્ડ સેન્ટેન્સ છે એના ઉપરથી આપણે પરિસ્થિતિ જે છે એ ડ્રો કરીએ. તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો છે. અહીંયા એક વિદ્યુતભાર છે ધેટ ઇઝ પ્લસ ક્યુ અને એક બીજો વિદ્યુતભાર જે છે એ અહીંયા છે ધેટ ઇઝ પ્લસ ક્યુ. રાઈટ, બંનેની વચ્ચે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે, એટલે આટલું ડિસ્ટન્સ a થશે અને અહીંયાથી પણ આ ડિસ્ટન્સ a થશે. ઓકે, પહેલી આ પરિસ્થિતિ છે. રાઈટ, હવે જો ક્યુ વિદ્યુતભારને એટલે આ ક્યુ વિદ્યુતભારને પોતાની જગ્યાએથી થોડાક નજીક અંતરે રેખાની દિશામાં સ્થાનાંતર કરાવવામાં આવે. કઈ દિશામાં? રેખાની દિશામાં સ્થાનાંતર કરે અને પછી મુક્ત થાય તો તેનો સમયગાળો શોધો. એટલે આપણે આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને થોડોક આ સાઈડ સ્થાનાંતર કરાવવાનો છે. સ્થાનાંતર કરાવશું તો ફરીથી એ પાછું આ સમતુલન સ્થાન પર આવશે, એ માટે લાગતો સમયગાળો આપણે મેળવવાનો છે. તો બીજી પરિસ્થિતિ જે છે એનું આપણે ડ્રોઈંગ કરીએ. તો બીજી પરિસ્થિતિમાં શું થયું છે? અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા બીજો કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. હવે જે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને ધારો કે આપણે x જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ. તો આ ડિસ્ટન્સ જે છે એ થઈ જશે a પ્લસ એક્સ. આ ડિસ્ટન્સ થશે a પ્લસ એક્સ અને આ ડિસ્ટન્સ થશે a માઇનસ એક્સ. આપણે x જેટલું સ્થાનાંતર કરાવ્યું એવું સમજો કે ઇનિશિયલી એ અહીંયા મિડલ પોઈન્ટ ઉપર હતો, અહીંયા કોઈ મિડલ પોઈન્ટ ઉપર હતો, ત્યાંથી આપણે આ x જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું. રાઈટ, તો હવે તમે x જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવશો તો એના ઉપર જે છે આ બંને વિદ્યુતભારો કુલંબીય ફોર્સ લગાવશે અને એ જે નેટ ફોર્સ લાગે છે ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું નેટ ફોર્સ એ સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ માટે જે બળ છે એના નિયમનું પાલન કરશે અને એના આધારિત તમે એનો આવર્તકાળ મેળવી શકો. આવર્તકાળ એટલે અહીંયાથી એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે ઇન શોર્ટ ફરીથી મૂળ પોઝિશન સુધી આવવા માટે લાગતો સમય. તો આપણે સરળ આવર્ત ગતિ માટે બળ જે છે એની થોડીક વાત કરી લઈએ. આપણે એવું ભણ્યા છીએ કે સરળ આવર્ત ગતિમાં જે પુનઃસ્થાપક બળ લાગે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. f proportional to -x અને f is equal to -kx. જો આ મુજબ બળ લાગે તો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે એવું કહી શકાય. સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન. તો આપણે આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એના ઉપર લાગતું ફોર્સ આ મુજબ છે તેવું આપણે સાબિત કરવાનું છે અને એના ઉપરથી એનો આવર્તકાળ t is equal to 2π √m/k સૂત્ર પરથી મેળવી શકાય. t is equal to 2π √m/k એ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકાય. તો આ હકીકતનો ઉપયોગ કરી અને આપણે આ એક્ઝામ્પલ જે છે એને આપણે સોલ્વ કરીએ. રાઈટ, ચાલો. તો અહીંયા ક્યુ ઉપર લાગતું નેટ ફોર્સ, તો આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર જે છે એ આ ક્યુને આ સાઈડ ધક્કો લગાવશે, એ ફોર્સને કહેશું આપણે F1. આ છે એ પણ આ બાજુ ધક્કો લગાવશે કારણ કે બંને પોઝિટિવ ચાર્જ છે, એને કહેશું આપણે F2. એક સાઈડની આ ડિરેક્શન છે, આ બાજુની ડિરેક્શન એ પોઝિટિવ લઈ લઈએ અને એની વિરુદ્ધ દિશાની ડિરેક્શન છે એ આપણે નેગેટિવ લઈ લઈએ.
તો સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું નેટ ફોર્સ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. F1 પ્લસ F2. F1 પોઝિટિવ ડિરેક્શનમાં છે તો F1 ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં a પ્લસ એક્સનો સ્ક્વેર. a પ્લસ એક્સનો સ્ક્વેર. F2 નેગેટિવ ડિરેક્શનમાં છે એટલે માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને a માઇનસ એક્સનો ઓલ સ્ક્વેર. બંનેમાંથી કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કોમન નીકળશે તો અહીંયા બ્રેકેટમાં વધશે 1 અપોન a પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ 1 અપોન a માઇનસ એક્સનો ઓલ સ્ક્વેર. એટલું બ્રેકેટમાં વધશે. સો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. અહીંયા તમે લસ્સા લઈ લો છો તો આ પદ ઉપર જશે, આ પદ આ સાઈડ આવશે તો અંશમાં વધશે -4ax. બાકીના બધા પદ કેન્સલ થઈ જશે અને લસ્સા આવશે એનો સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર ઓલ સ્ક્વેર. આ એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એના જેવું છે એટલે એક્સનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર અને ઓલ સ્ક્વેર તો ઓલરેડી છે. હવે આપણે અહીંયા જે સ્થાનાંતર કરાવેલું છે આ એક્સ જે તમને અહીંયા દેખાય છે આ એક્સ સ્થાનાંતર, આ સ્થાનાંતર એક્સ જે છે એ ખૂબ જ નાનું છે કમ્પેરેટિવલી ટુ એ. તો આપણે એવું લખી શકાય એક્સ વેરી લેસ ધેન ટુ એ. એક્સ ઇઝ વેરી લેસ ધેન ટુ એ. તો અહીંયા એક્સને ઇગ્નોર કરી દઈએ. એક્સને ઇગ્નોર કરી દેશું તો હવે આપણું ઇક્વેશન કેવું બની જશે તો કે નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અંડર બ્રેકેટમાં વધશે -4ax ના છેદમાં એની 4 ઘાત. એની 4 ઘાત. આપણે એક્સ જે છે એ અહીંયાથી ઇગ્નોર કરી દીધેલો છે, રાઈટ. તો આ એનો સ્ક્વેર અહીંયા લાગી જશે તો a⁴. અહીંયા એ છે અને અહીંયા a⁴ છે. સો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની આગળ લઈ લઈએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 4 એઝ ઇટ ઇઝ આગળ લખી દઈએ ના છેદમાં એનો ક્યુબ એક્સ. તો અહીંયા જો એફ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ મુજબનું ફોર્સ આપણને મળી જાય છે. તો આના ઉપરથી આપણે કે લખવો હોય તો કે લખી શકાય. તો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ શું થશે બળ અચળાંક તો કે 4 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એનો ક્યુબ. તો અહીંયા કેની વેલ્યુ જે છે આપણને પ્રાપ્ત થાય છે. આ કેની વેલ્યુ આવર્તકાળના સૂત્રમાં મૂકી દઈએ. આ આવર્તકાળનું સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2π એઝ ઇટ ઇઝ અંડર રૂટની અંદર એમ. કેની જગ્યા ઉપર શું મૂકશું તો કે આ 4. પછી જો અહીંયા કે આ કી એટલે કુલમ અચળાંક છે તો એની જગ્યાએ એવું લખી શકાય 1/4πε0 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને અંશમાં આવશે એનો ક્યુબ, રાઈટ. તો આ 4 કેન્સલ. સો ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટની અંદર πε0 એમ એનો ક્યુબ ના છેદમાં ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. તો આ આવર્તકાળ માટેનું સૂત્ર મળી ગયું. એટલે જ્યારે તમે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને અહીંયાથી એક્સ જેટલો ડિસ્પ્લેસ કરશો અને ત્યાંથી મૂકી દેશો તો ફરીથી એને મૂળ સ્થિતિમાં આવવા માટે એટલે ફરીથી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર આવવા માટે આટલો સમય જે છે એ લાગશે. ઓકે, તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 1. આના જેવો જ એક એક્ઝામ્પલ છે પણ આનાથી થોડોક ડિફરન્સ છે. અહીંયા આપણે ક્યુ વિદ્યુતભારને સ્થળાંતર ક્યાં કરાવેલું હતું રેખાની દિશામાં. હવે જે આપણે સ્થળાંતર કરાવવાના છીએ એ લંબ દિશામાં કરાવશું. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે અને એમ દળ ધરાવતો -q વીજભાર ધરાવતો ત્રીજો વિદ્યુતભાર મધ્ય બિંદુ પર છે. હવે -q વિદ્યુતભારને રેખાને લંબ દિશામાં, જો અહીંયા શું લખેલું છે રેખાને લંબ દિશામાં, ખાસ આના ઉપર ફોકસ કરો, લંબ દિશામાં.
થોડુંક સ્થાનાંતર કરાવવામાં આવે તો ફરીથી મૂળ સ્થાને આવવા માટે લાગતો સમયગાળો, કઈ જગ્યાએ? ફરીથી મૂળ સ્થાને આવવા માટે લાગતો સમયગાળો. તો અહીંયા આપણે પરિસ્થિતિ જે છે એનું મૂલ્યાંકન કરીએ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. હવે એના મધ્ય બિંદુ પરથી કોઈ એક માઇનસ ક્યુ વિદ્યુતભારને લંબ દિશામાં, એટલે આ પરપેન્ડિક્યુલર ડિરેક્શનની અંદર અહીંયા સ્થાનાંતર કરાવવામાં આવે છે માઇનસ ક્યુ વિદ્યુતભારને. બરાબર છે? તો માઇનસ ક્યુ વિદ્યુતભારને તમે અહીંયા સ્થાનાંતર કરાવશો તો એ નીચે તરફ પરિણામી બળ લાગશે. આપણે દર્શાવી દઈએ અહીંયા. આ ડિસ્ટન્સ એ છે, આ ડિસ્ટન્સ એ છે. આપણે સ્થાનાંતર કરાવ્યું છે એક્સ, પણ એક્સની વેલ્યુ જે છે x is very less than to a. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો હવે ફોર્સ જે છે એનું ઇન્ડિકેશન આપીએ આપણે. બધા ફોર્સ કેવી રીતે લાગશે? તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર જે છે એટ્રેક્શન ફોર્સ લગાવશે. આને આપણે કહી દઈએ F1. અહીંયા પણ એટ્રેક્શન ફોર્સ લાગશે, આને કહી દઈએ આપણે F2. ઓકે, હવે જો આ બંનેના કમ્પોનન્ટ પાડવામાં આવે, આને આપણે એંગલ કહી દઈએ થીટા. રાઈટ, આ એંગલ પણ હશે થીટા, કારણ કે એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ આપણે લીધેલો છે, એટલે બંને એંગલ એક સરખા હશે. તો અહીંયા નીચે તરફ કમ્પોનન્ટ જે આવશે બંને ફોર્સના, એ બંને ફોર્સના કમ્પોનન્ટ અહીંયા શું આવશે? તો કે F1 પ્લસ F2 કોસ થીટા. બંને ફોર્સના કમ્પોનન્ટ શું આવશે? F1 પ્લસ F2 કોસ થીટા આવશે. અને સામસામે આવતા કમ્પોનન્ટ જે છે એ એકબીજાની અસર નાબૂદ કરશે. આ બંને જે છે એકબીજાની અસર નાબૂદ કરશે. તો રિઝલ્ટન્ટ ફોર્સ આવશે F1 પ્લસ F2 કોસ થીટા. આ રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ આપણે પ્રપોર્શનલ ટુ -1 સાબિત કરી અને ફરીથી મૂળ સ્થાન માટે આવવા માટે લાગતો સમયગાળો મેળવી શકાય. તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. ધારો કે રિઝલ્ટન્ટ ફોર્સ, નેટ ફોર્સ F net ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 કોસ થીટા છે. અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ F1 પ્લસ F2 કોસ થીટા છે. ચાલો બધી વેલ્યુ પુટ કરીએ. તો F1 ની વેલ્યુ કેટલી થશે? ખાલી વેલ્યુ જ મૂકવાની છે. દેટ ઇઝ K કેપિટલ Q સ્મોલ Q. આ ડિસ્ટન્સ જે છે આ પ્લસ Q થી આ સુધીનું ડિસ્ટન્સ, તો આ X છે અને આ A છે. તો આ ડિસ્ટન્સ આપણને મળી જશે પાયથાગોરસના નિયમ મુજબ A² પ્લસ X² રેસ ટુ 1/2. પણ અહીંયા છેદમાં સ્ક્વેર આવે એટલે અહીંયા આપણે લખી દઈશું A² પ્લસ X². ઓકે, F2 લખીએ તો F2 કેટલું થશે? K કેપિટલ Q સ્મોલ Q, એ પણ એટલું જ થશે A² પ્લસ X². તમે ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો કરી શકાય. હવે લખીએ કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ છે X અને કર્ણ થશે આપણો A² પ્લસ X² રેસ ટુ 1/2. આ બંનેનો સરવાળો કરીએ તો 2 ટાઈમ્સ K કેપિટલ Q સ્મોલ Q, આ X ગુણાકારમાં લઈ લીધો અને છેદમાં આવશે A² પ્લસ X² રેસ ટુ 3/2. ઓકે, અહીંયા એક ઘાત છે 1/2 સાથે ગુણાકારમાં લઈ લઈએ એટલે થઈ જશે 3/2. હવે અહીંયા જુઓ, આ ફોર્સ જે લાગે છે એ નીચે તરફ લાગે છે, તો આને આપણે નેગેટિવ ડિરેક્શન કહી દઈએ, આને પોઝિટિવ ડિરેક્શન કહી દઈએ. તો અહીંયા આગળ માઇનસ નિશાની એડ કરી દેવાની. તો નેટ ફોર્સ શું આવશે? બ્રેકેટની અંદર 2K કેપિટલ Q સ્મોલ Q ના છેદમાં A² પ્લસ X² રેસ ટુ 3/2 પ્રપોર્શનલ ટુ X. તો અહીંયા પણ જે ફોર્સ લાગે છે એ સરળ આવર્ત ગતિના નિયમનું પાલન કરે છે. એટલે ફોર્સ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં છે. આપણે ઉપર તરફ સ્થાનાંતર કરાવીએ છીએ તો ફોર્સ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો અહીંયા આના ઉપરથી આપણે K ની વેલ્યુ લખી શકાય અને એના ઉપરથી આવર્તકાળ મેળવી શકાય. તો K ની વેલ્યુ થશે K ઇઝ ઇક્વલ ટુ 2K Q ના છેદમાં A² પ્લસ X² રેસ ટુ 3/2. તમે X ની વેલ્યુ જે છે એ ખૂબ જ નાની છે, અહીંયા આપણે કન્ડિશન લખેલી છે તો એને ઇગ્નોર કરી શકો. તો K ની વેલ્યુ અહીંયા શું બની જશે? 2K
કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એ નો ક્યુબ. હવે આવર્તકાળના સૂત્રમાં કિંમત મૂકી ગયો t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ m અપોન કે. કેની આ વેલ્યુ ખાલી અહીંયા પુટ કરશો એટલે તમારો આન્સર જે છે એ તમને મળી જશે. તો એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 એમ જોઈએ તો સિમિલર એક્ઝામ્પલ છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે? એકની અંદર સ્થાનાંતર બંને વિદ્યુત ભારને જોડતી રેખાની દિશામાં હતું અને બીજા એક્ઝામ્પલની અંદર સ્થાનાંતર જે છે એ રેખાને લંબ રૂપે હતું. તો આ મુજબના એક્ઝામ્પલ જે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે, તો આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3, તમને એક એલ લંબાઈનો ષટકોણ આપેલો છે, એના 5 શિરોબિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર મૂકેલ માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય કેટલું થશે? તો પહેલા આપણે એક અહીંયા ષટકોણ દોરી દઈએ. ષટકોણ એટલે એની 6 બાજુ હોવી જોઈએ. તો આ 3 બાજુ ઉપર અને આ 3 બાજુ જે છે એ નીચે, અને બધી જ બાજુઓની લંબાઈ એક સરખી હશે. આપણે અહીંયા લંબાઈ લઈ લઈએ છીએ એલ જેટલી. હવે આપણે અહીંયા મધ્ય બિંદુ બનાવવું છે, તો મધ્ય બિંદુ બનાવી દઈએ. તો આ રીતે સામસામે કર્ણ જે છે એ ડ્રો કરી દેવાના, અને બધા જ કર્ણ જે છે જ્યાં છેદે અહીંયા બની જશે આપણું મધ્ય બિંદુ ક્યુ. મધ્ય બિંદુથી દરેક શિરોબિંદુનું જે ડિસ્ટન્સ થશે એ ડિસ્ટન્સ પણ એલ જેટલું જ થશે. ઓકે, દરેક શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. 5 શિરોબિંદુ પર બધા પર અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પણ પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ. 5 શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને કેન્દ્ર ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. કેન્દ્ર ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. અહીંયા આપણે લેવાનો છે માઇનસ ક્યુ વિદ્યુતભાર. ઓકે, તો આપણે લઈ લઈએ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર. ઓકે, તો હવે આ 5 વિદ્યુતભાર વડે આ મધ્ય બિંદુ પર જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ મેળવવાનું છે. તો આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર જે છે એ એટ્રેક્શન ફોર્સ લગાવશે આ સાઈડ, તો એક ફોર્સ અહીંયા લાગશે. આ પ્લસ ક્યુ એ પણ આ સાઈડ એટ્રેક્શન ફોર્સ લગાવશે, આ પણ એટ્રેક્શન ફોર્સ લગાવશે, આ પણ એટ્રેક્શન ફોર્સ લગાવશે. 1 2 3 4 ને હજી એક અહીંયા લેવો પડશે ને. 1 મિનિટ, હજી એક વિદ્યુતભાર ભૂલાઈ ગયો છે, લઈ લઈએ. તો અહીંયા આવશે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને એ પણ એટ્રેક્શન ફોર્સ લગાવશે આ બાજુ. તો ધ્યાનથી જુઓ, તો અહીંયા 2 એટ્રેક્શન ફોર્સ સામસામે આવે છે, એટલે આ બંને ફોર્સ જે છે એ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. શું કામ? તો કે અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પણ પ્લસ ક્યુ છે અને બંનેનું ડિસ્ટન્સ એક સરખું છે. એવી જ રીતે આ બંને જે છે એ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો બાકી ખાલી આ એક જ વધશે. બાકી શું વધશે? ખાલી આ એક. આ 1 2 3 અને 4, આ 4 વિદ્યુતભારો વડે લાગતા ફોર્સ જે છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે ખાલી આ એકમાત્ર વિદ્યુતભાર જે છે એના કારણે આના ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ લાગશે. તો સિમ્પલી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે, અથવા તો તમે અહીંયા નંબરિંગ આપી દો, આ વિદ્યુતભાર 1 2 3 4 અને 5, રાઈટ. તો 1 4 2 5 એ જે વિદ્યુતભારો જે છે એ એકબીજાની અસર નાબૂદ કરે છે. તો માત્ર 3 નંબરના વિદ્યુતભારને કારણે લાગતું પરિણામી બળ, માત્ર વિદ્યુતભાર માત્ર વિદ્યુતભાર 3 ના કારણે લાગતું બળ F is equal to K plus Q minus Q ના છેદમાં L નો સ્ક્વેર. તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર આવી ગયો આન્સર. આ એક સિમ્પલ મેથડ છે. આ રીતે તમે જે છે કેલ્ક્યુલેશન કરી શકો, રાઈટ. આ એક સિમ્પલી આકૃતિ ઉપરથી, ફિગર ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકાય. બીજી એક મેથડ એ છે કે જો અહીંયા પણ કોઈ એક વિદ્યુતભાર હોય, હજી અહીંયા જો પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, તો ટોટલ પરિણામી બળ જે છે શૂન્ય થઈ જાય. કુલ પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો
તો એ મેથડનો ઉપયોગ કરીને પણ તમે એક્ઝામ્પલ ગણી શકો. ઘણી ટેક્સ્ટ બુકની અંદર એ રીતે કરેલું હોય છે કે બધા જ શિરોબિંદુઓ ઉપર વિદ્યુતભાર એક સરખો હોય તો સેન્ટર પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય થઈ જાય. એ મેથડનો ઉપયોગ કરી તમારે જાતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. એ રીતે પણ કરી શકાય. કેવી રીતે એ તમે જાતે વિચારજો. ઓકે, ચાલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 ની અંદર શું કીધેલું છે તો કે એક એમ દળ ધરાવતો અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર ક્યુની ફરતે સ્થિર વિદ્યુતને લીધે આકર્ષણ અનુભવે છે. તો સાબિત કરો કે પરિભ્રમણ કરવા માટે લાગતો સમય એ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 પાઈ ક્યુબ એપ્સાઇલોન mr ક્યુબ અપોન ક્યુ ઇન્ટુ ક્યુ. એટલે આ સમીકરણ મુજબ પરિભ્રમણ કરવા માટે લાગતો સમય જે છે એ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે સાબિત કરીએ. પહેલા પરિસ્થિતિ જે છે એ જોઈ લઈએ. આપણને એવું કીધું છે કે અહીંયા એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. સ્મોલ ક્યુ વિદ્યુતભાર. હવે એની ફરતે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે એ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર શું કરે છે? એ પરિભ્રમણ કરે છે. તો જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય, વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે કેન્દ્રગામી બળ જે છે એ લાગતું હોય. તો અહીંયા કેન્દ્રગામી બળ કંઈક હશે. તો કેન્દ્રગામી બળ લખીએ આપણે એમ વી સ્ક્વેર અપોન આર. અને આ કેન્દ્રગામી બળ જે છે એ આ બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પ્રોવાઈડ કરે છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર નો સ્ક્વેર. રાઈટ? એટલે એના કારણે જે છે એ આ વર્તુળાકાર ગતિ કરે છે એવું આપણે કહી શકાય. કોઈ પણ બિંદુ પાસે એનો વેગ જે છે એ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં થશે v. તો પહેલા આપણે v નું મૂલ્ય મેળવીએ અને એના ઉપરથી આ એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય t જે છે એ મેળવી શકાય. તો અહીંયા v સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. અહીંયા r આવી જશે એટલે છેદમાંથી કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે m ઇન્ટુ આર. કેની જગ્યા ઉપર 1/4 એપ્સાઇલોન નોટ લખી દઈએ તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં 4 એપ્સાઇલોન નોટ m ઇન્ટુ આર. તો અહીંયા આપણે v સ્ક્વેર માટે એક ઇક્વેશન મળી ગયું. આ આપણી પહેલી પ્રોસેસ. સેકન્ડ પ્રોસેસની અંદર આપણે શું કરીએ કે એની રેખીય ઝડપ જે છે, રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન t લખી શકાય. સો t ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન v. પણ આપણે ટી સ્ક્વેરનું સૂત્ર સાબિત કરવું છે તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈનો સ્ક્વેર આરનો સ્ક્વેર ના છેદમાં વીનો સ્ક્વેર. હવે વી સ્ક્વેરની આ કિંમત છે એની અંદર આપણે મૂકી દઈએ તો આપણે સૂત્ર મળી જશે. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર. વી સ્ક્વેરની કિંમત મૂકીએ તો છેદમાં આવશે ક્યુ સ્મોલ ક્યુ. અંશની અંદર આવશે 4 એપ્સાઇલોન નોટ સ્મોલ એમ ઇન્ટુ આર. આનું સાદુરૂપ આપી દેશો એટલે તમને ફાઇનલી આન્સર મળી જશે. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 4 ક્રોસ 4 16 પાઈનો ક્યુબ એપ્સાઇલોન નોટ સ્મોલ એમ આરનો ક્યુબ ના છેદમાં કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. ધેટ ઇઝ અવર ફાઇનલ આન્સર. ઓકે, તો આ મુજબના એક્ઝામ્પલ પણ આવી શકે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા મિકેનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ જે છે અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક બંનેને કમ્બાઈન કરીને એક ક્વેશ્ચન બનાવેલો છે. હવે આ લેક્ચરનો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા શું કીધું છે કે ચોરસના બે વિરુદ્ધ શિરોબિંદુઓ ઉપર ક્યુ √2 માઇક્રોકુલોમ વિદ્યુતભાર, √2 માઇક્રોકુલોમ વિદ્યુતભાર અને બાકીના બે શિરોબિંદુ પર ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે. તો ક્યુનું કેટલું મૂલ્ય રાખવામાં આવે તો ક્યુ ઉપર લાગતું, કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો પહેલા આના માટે ફિગર ડ્રો કરીએ. તો આપણી પાસે એક ચોરસ છે, કલર ચેન્જ કરી દઈએ.
ચાલ ભાઈ નીકળ, નથી નીકળતું, કાંઈ નહીં. ચાલો આપણે સાઈડમાં ફિગર ડ્રો કરીએ. આપણી પાસે એક ચોરસ છે. ચોરસની બાજુની લંબાઈ ધારો કે a જેટલી છે, રાઈટ. હવે એના સામસામેના શિરોબિંદુ ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. સામસામેના શિરોબિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને કેપિટલ ક્યુ વિદ્યુતભારનું જે મૂલ્ય છે એ √2 માઇક્રોકુલમ છે. અને બીજા જે સામસામેના શિરોબિંદુ છે ત્યાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. ત્યાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ કેટલું થશે એ આપણે કહેવાનું છે. કે આ બંને ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય કરવું હોય તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું કરવું જોઈએ. ચાલો પહેલાં આપણે બધા મેઝરમેન્ટ લખી લઈએ. આ એ છે તો આ વિકિરણની જે લેન્થ થશે એ લેન્થ થશે √2 ઇન્ટુ એ. કેટલી થશે? √2 ઇન્ટુ એ. અહીંયા નામ આપી દઈએ. આ 1, આ 2, આ 3 અને આ 4. આ બધા ફોર્સ જે છે એનું ઇન્ડિકેશન આપીએ. તો 1 નંબર જે છે એના વડે જે ફોર્સ લાગશે આ સાઈડ લાગશે અને ધેટ ઇઝ F1. 2 નંબર જે છે આ 2 નંબર એના વડે જે ફોર્સ લાગશે આ સાઈડ લાગશે ધેટ ઇઝ F2. અને 3 નંબર વડે જે ફોર્સ લાગશે એ આ સાઈડ લાગશે ધેટ ઇઝ F3. ઓકે. આની અંદર આપણે કાં તો એક્સ ડિરેક્શનના કાં તો નેગેટિવ વાય ડિરેક્શનના ફોર્સનો સરવાળો જે છે એ શૂન્ય લઈ શકાય અને એ હકીકતનો ઉપયોગ કરી પરિણામી બળ શૂન્ય ગણી શકાય. તો આપણે આ એક્સ ડિરેક્શનના બધા ફોર્સ લઈએ તો આ ડિરેક્શનમાં એક F3 ફોર્સ છે. એ ઉપરાંત આ F3 જે છે અહીંયા એંગલ હશે 45 ડિગ્રી. તો એનો એક કમ્પોનન્ટ જે છે આ ડિરેક્શનમાં આવશે અને ધેટ ઇઝ F1 cos 45 ડિગ્રી. F1 cos 45 ડિગ્રી. તો આ બંનેનો સરવાળો જે છે એ શૂન્ય થવો જોઈએ. એ હકીકતનો ઉપયોગ કરી અને આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય મેળવીએ. તો ચાલો નેટ ફોર્સ F નેટ ઇઝ ઇક્વલ ટુ શું લખશું અહીંયા? F1 પ્લસ F3 net force F net is equal to F3 plus F1 cos 45 degree. F3 plus F1 cos 45 degree. F3 નું મૂલ્ય લખીએ તો F3 એટલે આના વડે લાગતું ફોર્સ. F3 એટલે આના વડે લાગતું ફોર્સ. તો એનું મૂલ્ય લખીએ તો એ મૂલ્ય આવશે K કેપિટલ Q સ્મોલ Q upon a square. F1 નું મૂલ્ય that is K Q નો સ્ક્વેર upon √2 નો સ્ક્વેર એટલે અહીંયા આવશે 2 નો સ્ક્વેર અને cos 45 એટલે 1 upon √2. ઓકે. આ નેટ ફોર્સ જે છે એ શૂન્ય થવું જોઈએ. કેવું થવું જોઈએ? શૂન્ય. તો આ ટર્મ આ સાઈડ લઈ લો અને એક સરખા ટર્મ કેન્સલ કરી દો તો આ સાઈડ વધશે ખાલી સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ K અને Q કેન્સલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે કેપિટલ Q ના છેદમાં 2 અને ઇન્ટુ 1 upon √2. ઓકે. તો Q ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આવશે એટલે આ માઇનસ થઈ જશે. તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપિટલ Q ની વેલ્યુ છે √2 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 કુલમ ના છેદમાં 2 ઇન્ટુ √2. તો √2 કેન્સલ થઈ જશે 1 upon 2 એટલે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.5 માઇક્રોકુલમ. તો આપણો આન્સર આવશે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.5 માઇક્રોકુલમ. જો આ Qની વેલ્યુ જે છે એ માઇનસ 0.5 માઇક્રોકુલમ રાખવામાં આવે તો આ બંને Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જે છે એને શૂન્ય બનાવી શકાય. તમારે કોઈ બી એક ડિરેક્શનના ફોર્સ છે એ શૂન્ય લઈ લેવાના, પણ ડિરેક્શન જે છે કાં તો એક્સ અક્ષ હોવી જોઈએ કાં તો વાય અક્ષ. બરાબર છે? એ સિવાયની ડિરેક્શન લેશો તો કોમ્પ્લિકેશન
વધી જશે. તો આજના લેક્ચરની અંદર આપણે કુલમ્સ લો જે હતું એના આધારિત ઘણા બધા એક્ઝામ્પલ જે છે સોલ્વ કરેલા છે. હજી તમે ફર્ધર જો આની પ્રેક્ટિસ કરશો તો આ ટોપિક તમારો વધારે ક્લિયર થઈ જશે. આઈ હોપ તમને 5 એક્ઝામ્પલ જે છે એ સારી રીતે સમજાણા હશે. થેન્ક યુ. ઓકે.